હાલો આપણા સૌની વચ્ચે આ આખો આપણો પંચામૃત મહોત્સવ જેવો કાર્યક્રમ આખો એમ દાદાના સાનિધ્યમાં ખૂબ ભવ્યથી ભવ્ય ઉજવાયો અને આપણે આવતીકાલે સમૂહ લગ્નના ઉત્સવ તરફ જઈ રહ્યા છીએ। આ ભગીરથ કાર્યની અંદર જેમણે આ કમિટીએ ખૂબ ભગીરથ કાર્યમાં ખૂબ તન મન ધન સમય 3-4 મહિનાથી ખૂબ ભોગ આપ્યો છે। દાદાના મંદિરથી લઈ આ ભવ્ય મહોત્સવથી લઈ અને આખા ભરવાડ સમાજ સાથે સાથે આખા પરિવારને એક કરી અને આજે આ ભરવાડ સમાજમાં સોરિયા પરિવારનું આખું ગૌરવ વધાર્યું છે। એવા આખા કમિટી આ સોરિયા પરિવાર હીરાદાદા સેવા કમિટીને આપણે બે હાથ ઊંચા કરી અને જોરદાર તાળીઓથી વધાવીએ, જોરદાર તાળીઓથી વધાવીએ। બોલો હિરાળિયા દાદાની। અહીંયા આપણી વચ્ચે મુળુભાઈનું સન્માન કરવા માટે જઈ રહ્યા છીએ। ભાઈશ્રીને વિનંતી કરીશ કે આપ મુળુભાઈનું સન્માન કરશો। જયસુખભાઈ આપણી આખી કમિટીનું સન્માન કર્યું છે। જયસુખભાઈએ આપણને ખૂબ સાથ સહકાર આપ્યો છે। જયસુખભાઈ આપણા ભાઈ શ્રી મુળુભાઈનું સન્માન કરવા જઈ રહ્યા છે। મુળુભાઈ માટે જોરદાર તાળીઓ, બે હાથ ઊંચા કરીને આપણું ગૌરવ અને આપણા માટે જેને તનતોડ મહેનત કરીને આ આખું આપણા માટે ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે એવા ભાઈ શ્રી મુળુભાઈને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ। હું જયસુખભાઈને વિનંતી કરીશ કે આપ એમનું સ્વાગત કરશો। બોલો હિરાળિયા બાપાની, બોલો હિરાળિયા બાપાની, બોલો સિકોતર માતની। મુળુભાઈ, નાગજીભાઈ, દાદા આપને ખૂબ શક્તિ આપે। હીરા બાપાને પ્રાર્થના કરીએ કે આવા નવા ભગીરથ કાર્યો થકી સમાજ એક થતો રહે, સોરિયા પરિવાર એક થતો રહે, આપની તાકાત બની અને સોરિયા પરિવાર આપની સાથે ખંભો મિલાવી અને આવા દાદાના પ્રસંગો આપણે અવિરત કરતા રહીએ। આપણે પણ પ્રાર્થના કરીએ કે મુળુભાઈ, નાગજીભાઈ, અમે તમારી સાથે છીએ, તમે આગળ વધો અને આવા દાદાના કાર્ય કરી અને સમાજ અને પરિવારનું ગૌરવ વધારો એવી દાદાને પ્રાર્થના કરીએ છીએ। બોલો હિરાળિયા બાપાની। ખૂબ આભાર, પણ હું કોઈ સન્માનને લાયક નથી, મારો સન્માન કરવાની જરૂર નથી। કારણ કે જે સમાજમાં જે કુટુંબમાં મેં જન્મ લીધો છે એનું મારે કરવી કામ એ મારી નૈતિક ફરજ છે। દાદાને પ્રાર્થના કરું છું કે હે દાદા, ભાવો મને ભરવાડ સમાજમાં જ અવતાર આપજે અને એમાં સોરિયા પરિવારમાં આપજે। મારા છેલ્લા શ્વાસ સુધી હું તમારો નોકર થઈને તમારું કામ કરું એવી દાદા પાસે પ્રાર્થના માગું છું। જય હીરા દાદા, જય સિકોતરમાં, જય દ્વારકાધીશ। અશોકભાઈ આંબલિયાને કહીશ દેવ સ્ટેજ પાસે આવશે। રમેશભાઈ વીડીવરા આપ શ્રીની બેબી ખોવાયેલ છે અને સ્ટેજ ઉપર છે અને રોવે છે। આવો અશોકભાઈ। આપણી વચ્ચે અશોકભાઈનું સન્માન થઈ રહ્યું છે, જયસુખભાઈ કરી રહ્યા છે, આપણે એમને તાળીઓથી વધાવશું। બોલો હિરાળિયા દાદાની જય। હું વિનંતી કરીશ રાજુભાઈ, ભરતભાઈ, મુળુભાઈ, નાગજીભાઈ, ભાઈ શ્રી જયસુખભાઈનું આપણે સન્માન કરીશું। ભાઈ શ્રી જયસુખભાઈએ આપણા માટે જે કાર્ય કર્યું છે ટૂંકા સમયની અંદર જે ધાર્યું નહોતું એને ધારી કરી બતાવ્યું છે અને દાદાના પરમ ભક્ત એવા જયસુખભાઈ અને એમના દીકરા ઉર્વિશભાઈને આપણે બંનેને સન્માનિત કરશું। તો ઉર્વિશભાઈને પણ વિનંતી કરીશ કે આપ સ્ટેજ ઉપર આવશો। ભાઈ શ્રી જયસુખભાઈનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ આપણા કમિટીના મેમ્બર आओ भाई श्री जयसुखभाई નું સન્માન કરો।
બોલો દ્વારિકાધીશની, બોલો હિરાળિયા દાદાની જય. આપણી વચ્ચે રઘુભાઈ કાશીભાઈ ભરવાડ પાલડીથી અહીંયા ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ કે આપ સ્ટેજ ઉપર આવશો, આપનું સન્માન સ્વીકારજો. અહીંયા આગળ આપણી વચ્ચે દશરથભાઈ નાગવાડા હેબતપુરથી અહીંયા ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ કે આપ આવો. ભરતભાઈને વિનંતી કરીશ કે દશરથભાઈનું સન્માન કરશો. અર્જુનભાઈ વજાભાઈ પ્લાસવા અહીંયા ઉપસ્થિત છે, સમાજ અગ્રણી. આપનું સ્વાગત છે. આવો. વહતાભાઈ વિહાભાઈ પ્લાસવા અહીંયા ઉપસ્થિત હોય, આપનું સ્વાગત છે. આવો, સ્ટેજ ઉપર આવો. મયુરભાઈ લાખાભાઈ અમીર પર મોટી, આપને પણ વિનંતી છે કે આપ સ્ટેજ ઉપર આવો, આપનું સન્માન સ્વીકારશો. રઘુભાઈ કાશીભાઈ ભરવાડ પાલડી, આપને વિનંતી છે કે આપ આવો સ્ટેજ ઉપર. રઘુભાઈ પાલડીથી અહીંયા ઉપસ્થિત છે. વિનંતી કરું છું કે આપ સ્ટેજ ઉપર આવશો. અર્જુનભાઈ વજાભાઈ પલાસવા નું સ્વાગત થઈ રહ્યું છે. આપણે તાળીઓથી વધાવીશું એમને. બોલો હિરાળિયા દાદાની જય. વહતાભાઈ વિસાભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું સ્વાગત થઈ રહ્યું છે. બોલો દ્વારિકાધીશની જય. વેવાય છે એમને? વાહ વાહ, સરસ. હા, તમ તાર આપો આપો, હારી લાગો. આમાં સોરિયા તમ તાર હીરા બાપાની દયા છે. મયુરભાઈ લાખાભાઈ, આપનું સ્વાગત છે. રાઘુભાઈ કાશીભાઈ પાલડીથી અહીંયા ઉપસ્થિત છે. ભાઈ આવો, આપનું સ્વાગત છે. ટૂંક જ સમયમાં આપણે હવે આપણા આજનો પ્રોગ્રામ આપણી વચ્ચે જેની રાહ જોઈ રહ્યા હતા એવા બાબુભાઈ આહિર આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે હવે એમને માણવાના છે અને રાસ ગરબાની ખૂબ આનંદ લેવાનો છે. તો આપણી વચ્ચે ઉપસ્થિત છે બાબુભાઈ, અહીંયા ઉપસ્થિત છે. ટૂંક જ સમયમાં આપણે ભાઈ શ્રી બાબુભાઈને સાંભળવા જઈ રહ્યા છીએ. અહીંયા ઉપસ્થિત રઘુભાઈ જોખવા, આપને વિનંતી છે કે આપ આવજો. જયસુખભાઈ અમારે સન્માન કરવા માંગે છે. રઘુભાઈ આવો, વડીલ આવો, આપનું સ્વાગત છે. બીજલભાઈને વિનંતી છે, બીજલભાઈ પધારો. આપણા
ભોજનના દાતા 11 દીકરીઓના કરિયાવરના દાતા એવા બીજલભાઈ અને 51 દીકરીઓના કરિયાવરના દાતા એવા નાગજીભાઈ, આપણા બંને મહાનુભાવોને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. સમસ્ત સૌર્યા પરિવાર આખું ગૌરવ લઈ રહ્યું છે કે અમારા આવા સિંહ જેવા અમારા સમાજના આવા બે યુવાનો જેમણે આજે આ શ્રદ્ધા ભક્તિ અને સંયોજન મહોત્સવને સફળ બનાવવા માટે એના ખંભા ઉપર જવાબદારી લઈ અને આખા પરિવારને સાથે લઈ અને આ ભવ્યથી ભવ્ય જે આયોજન થયું છે એના માટે આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીએ. રઘુભાઈનું સન્માન થઈ રહ્યું છે. ભાઈ શ્રી આપણા વડીલ છે અને આ કાર્યની અંદર એમને આપણને ખૂબ સહયોગ કર્યો છે કે જ્યાંથી જરૂર પડે ત્યાંથી ચાલુ થાય ને જ્યાં પૂરું થાય ને ત્યાં સુધી કોઈ પણ વસ્તુની અંદર ક્યાંય ના નથી, કોઈ કાર્યની અંદર ના નથી, એવા ના આવે જ નહીં એવા શબ્દોમાં એવા આપણે રઘુભાઈને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. બોલો શિકોતર માતની. બધું કામ કરી દીધું રઘુભાઈ, તમને પગે લાગે એક દીકરી આપો. ખૂબ ખૂબ આભાર રઘુભાઈ. અમારે મજાકનો વ્યવહાર છે, ખોટું ન લગાડતા. એમાં આજ પછી આજે અમે ચોખ્ખા પરિવારમાં જાન લઈને ગયા, ઘાટામાં ઘાટો થઈ ગયો, અમારે વેવાય થઈ ગયા. અને સરપંચ રમણભાઈ તો પાછું નવું હક પણ છે, અમારા જાદવના જમાઈ છે. ઘાટામાં ઘાટું કર્યું ભાઈ, કાંઈ ઘટે નહીં. બરોબર ને ભરતભાઈ? આપણી વચ્ચે ઉર્વિશભાઈ અહીંયા ઉપસ્થિત છે. હું નાગજીભાઈને વિનંતી કરીશ, ભરતભાઈ આપણા કાર્યને જે ભોજનાલય અને કન્સ્ટ્રક્શનની અંદર જે કામમાં હર હંમેશ રાત દિવસ અહીંયા કામ કરી અને આપણને આ ભોજનાલય તૈયાર કરીને આપ્યું છે એવા ઉર્વિશભાઈને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. બોલો હિરાળિયા બાપાની જય ઘોષ કરીએ આપણે. બોલો હિરાળિયા બાપાની. આ બીજલભાઈ બધું વધારે જમાડી દીધું શું? આમ અવાજ આવવો જોઈએ જ્યાં સુધી આમ પીસાવાડા ધોળકા સુધી સંભળાવવું જોઈએ કે અહીંયા પીસાવાડામાં હિરાળિયા બાપાના સાનિધ્યમાં કંઈક પ્રોગ્રામ છે. બોલાવો એક વખત જોરદાર જોઈ બોલાવું છું. બોલો હિરાળિયા દાદાની, બોલો દ્વારિકાધીશની. નાગજીભાઈને વિનંતી કરીશ. પાછળ જે વ્યક્તિઓ બેઠા છે એમને વિનંતી છે કે આગળ આવતા રહો થોડા. આપણે પ્રોગ્રામ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આપણો પ્રોગ્રામ લાઈવ છે એટલે પાછળ બેઠેલા જેટલા પણ માતાઓ બહેનો છે એને વિનંતી છે કે થોડા આગળ આવી જાઓ. આમ તો સમાજમાં આપણે આગળ આવવાની જરૂર છે. કઈ રીતે? એક જ રામબાણ, શિક્ષણ, શિક્ષણ અને શિક્ષણ. સમાજ, પરિવાર. હવેનો સમય એવો છે કે ટેકનોલોજીનો સમય છે, 21મી સદી છે અને આ સમયની અંદર આપણે જોઈએ છે કે આ કોમ્પ્યુટરના યુગમાં લાઈવ ક્યાં ક્યાં સુધી આ ખૂણે બેઠા અમેરિકા જોઈ શકે છે. એવા સતીશભાઈના માધ્યમથી, જૈનમ સ્ટુડિયોના માધ્યમથી આપણું આ લાઈવ ચાલી રહ્યું છે. એકવાર જોરદાર સતીશભાઈને પણ આપણે બિરદાવીએ કે આપણા સતીશભાઈ સોરિયા સુરેન્દ્રનગરથી કે જેમણે આ જૈનમ સ્ટુડિયોના માધ્યમથી લાઈવ કર્યું છે. એટલે કે શિક્ષણથી બધું જ શક્ય છે. એટલે આપણા દીકરા દીકરીઓને આપણે ભણાવશું. આવનારા સમયની અંદર શિક્ષણથી સમાજ ઓળખાય, આપણો પરિવાર ઓળખાય અને આપણે હવે આગળ એક કદમ પણ લઈ રહ્યા છીએ. એટલે સૌને વિનંતી છે આગળ આવી જાઓ. આપણી વચ્ચે પીસાવાડાથી ઓરા સમાજના ભગત અહીંયા ઉપસ્થિત છે, તો હું એમને વિનંતી કરીશ કે આપ આવો. આપણા સાથે હળી મળીને જેમણે અહીંયા પ્રોગ્રામની અંદર માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે એવા આપણી વચ્ચે ઓરા સમાજના મહંત અહીંયા ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ નાગજીભાઈ અને ટ્રસ્ટી મંડળને કે એમને સન્માનિત કરશું. આપણે આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત રહ્યા છે, આપનો અમે આવકારીએ છીએ. સમાજનો પણ મોટો સહયોગ છે.
આપણી વચ્ચે અહીંયા હમણાં જ જેમનું સન્માન થયું છે એવા વોરા સમાજના મહંત કે જેમણે આપણને ખૂબ સહયોગ કર્યો છે. 10,000 કરતાં પણ વધારે માણસો માટે એમણે શરબતની વ્યવસ્થા કરી હતી અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું કે જેમણે આ ગરમીની અંદર 45-47 સુધી ડિગ્રીની અંદર એમણે ખુલ્લા પગે ત્યાં પાર્કિંગની અંદર પણ વ્યવસ્થા કરી અને શરબતની વ્યવસ્થા કરી. અમે આપના આભારી છીએ. આ તકે સાઉન્ડ જેમને આપણને ખૂબ સાથ સહકાર આપ્યો છે અભિષેકભાઈનો પણ આપણે આ તકે એમને જોરદાર તાળીઓથી વધાવીએ. અભિષેકભાઈને કેટલા દિવસ આ સોરિયા પરિવારનું આખું આવડું મોટું આયોજન અને આયોજનની અંદર હંમેશા દરેક વાતની અંદર આપણી સાથે આપણને સાથ સહકાર આપ્યો છે. અભિષેકભાઈ આપનો અમે આવકારીએ છીએ અને આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. આવો અભિષેકભાઈ આવો. વાઘાભાઈ કાનાભાઈ રડુસર સ્ટેજ ઉપર આવશો. આમ તો આમ જોઈએ ને આ પ્રસંગ આપણો જે છે ને 7 સાન લાગી ગયા છે કે આપણા હીરાદાદાના આંગણે આવડો મોટો રૂડો પ્રસંગ અને એ પ્રસંગની અંદર ઓટો મોડની અંદર આ બધું ચાલે. દાદાના આશીર્વાદથી આ કેટલી માનવ મેદની આપણી વચ્ચે આ પ્રસંગને રૂડો બનતો ગયો દિવસે ને દિવસે. જેમની અંદર આપણને સાથ સહકાર આપ્યો છે એવા આ મોટા આ જે ડેકોરેશન આપણે કર્યું છે ને આજે આ ડેકોરેશનની વચ્ચે આપણે બેસી અને જેમાં આપણા લાભ લઈ રહ્યા છીએ એવા સરદારથી અહીંયા મોહિતભાઈ, ગૌતમભાઈ, હિમાંશુભાઈ અને હિમાંશુભાઈ, ગૌતમભાઈ, મોહિતભાઈ, આ તમામ મિત્રોએ જેમણે આ કાર્યની અંદર આપણને ખૂબ સાથ સહકાર આપ્યો છે. અને મિનિટોની અંદર કંઈ પણ કામ હોય, લાઇટનું હોય, ડેકોરેશનનું હોય, સ્ટેજનું હોય, એલઈડીનું હોય, ત્યાં હર હંમેશા આપણને સાથ આપ્યો છે. આ તકે આપ અહીંયા ઉપસ્થિત થશો એવી વિનંતી છે. ડેકોરેશનની ટીમ મોહિતભાઈ, ગૌતમભાઈ, હિમાંશુભાઈ, આપ મિત્રો અહીંયા ઉપસ્થિત થશો. આપનું પણ આ તકે અમે આભાર વ્યક્ત કરીએ છીએ, આવકારીએ છીએ કે આપના થકી અમારો પ્રસંગ ખૂબ રૂડો બન્યો છે અને આપની મહેનત અમારા માટે રંગ લાવી છે. આપનું સ્વાગત છે. પધારો. ડેકોરેશનના મિત્રો અહીંયા ઉપસ્થિત હોય તો આપને આવકારીએ છીએ. પધારો. સાથે આજે અખિલ ગુજરાત સોરિયા પરિવાર દ્વારા આયોજિત આપણા મહેમાન બન્યા છે એવા આપણા ગુજરાતનું ગૌરવ એવા બાબુભાઈ આહિરનું સન્માન કરવા માટે વિનંતી કરીશ ટીમને કે આપ એમને હું સ્વાગત કરશો. આ તકે અખિલ ગુજરાત સોરિયા પરિવાર બાબુભાઈ આપનું સ્વાગત કરે છે. આપને અમે આવકારીએ છીએ. આવો. બોલો દ્વારિકાધીશની, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, બોલો હિરાળિયા દાદાની જય. હવે આપણે માણવા જઈ રહ્યા છીએ બાબુભાઈ આહિર. આવો બાબુભાઈ આહિર.